ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માં સુપ્રસિદ્ધ લોક ગાયિકા અને સ્વમણિરાજ બારોટના પુત્રી રાજલ બારોટ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ઉના નગરપાલિકામાં ભાજપની 13 બેઠકો તો બિનહરીફ થઈ ચૂકી છે। હવે 23 બેઠકો પર ભાજપ અને આપ ચૂંટણી મેદાને છે જ્યારે કોંગ્રેસને એક પણ ઉમેદવાર મળ્યા નથી। ત્યારે બીજેપી ઉમેદવાર રાજલ બારોટના પ્રચાર અને તેને સમર્થન આપવા માટે તેમના ભાઈ એવા સુપ્રસિદ્ધ લોક ગાયક જિગ્નેશ કવિરાજ ઉના ખાતે આવી પહોંચ્યા હતા અને ઉના પંથકની જનતાને ભાજપ તરફી મતદાન કરવા એક અપીલ કરી હતી। ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા ગુરુ સમાન સેવા મણિરાજ બારોટ અને મણિરાજ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને ટિકિટ મળી છે। તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે। એવા જ ખાસ અમારે કિરણબેન ધનસુખભાઈ બામણિયા, અમારે કેવુરભાઈ દેવચંદભાઈ મૈયા, અમારા પરેશભાઈ બાબુભાઈ બામણિયા અને અમારા રાજલબેન અલ્પેશભાઈ બામણિયા એમના ઉપર જે ભાજપે ભલા ભરોસો મૂકી અને આ ટિકિટ આપી છે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। અને 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે। રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારો આપણો વિકાસ કર્યો છે તો એ બદલ એમનો ખૂબ આભારી છીએ। તો એમ આ જે ભરોસો મૂક્યો છે તે બદલ એમનો ખૂબ આભારી છું અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો અને બહુમતીથી જંગી મતથી જીતાડજો એ ખાસ વિનંતી છે મારી। પિતાશ્રી મણિરાજ બારોટ એમના ખૂબ મા બાપના ખૂબ આશીર્વાદ છે, માતા સિકોતર માના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આજે એમના તાતરે બધાને આગળ આવવાનું થયું છે। પણ સાથે સાથે મને ખૂબ આનંદ છે કે અમારે કિરણબેન, અમારે કેવુરભાઈ, પરેશભાઈ એમને પણ તમે બધા આશીર્વાદ આપજો અને ખૂબ બહુ જંગી મતથી જીતાડજો। અને ત્યારે મારે ખાસ ગાવું છે એ મારી ગુજરાતની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે મોદી સાહેબ વટવાળા, મારી દિલ્હીની સરકાર રે મોદી સાહેબ વટવાળા। એટલે ખાસ ઉના નગરપાલિકાના 2026માં વોર્ડ નંબર 7ના તમામને વિનંતી કે મેં બહુ જંગી મતથી જીતાડજો અને મને ભરોસો છે તમારો પર કે તમે એમને વોટિંગ કરશો અને આ ચારે તમે ખૂબ બહુ જંગી મતથી જીતાડશો। જય માતાજી, થેન્ક યુ। ઉના નગરપાલિકાની ચૂંટણી 2026ના તમામ વોર્ડ જે અહીંયા આગળ છે ઉનામાં છે એમાં ભાજપના તમામ વોર્ડને તમે બહુ જંગી મતથી જીતાડજો એવી મારી ખાસ અપીલ છે, નમ્ર વિનંતી છે। ભારત માતા કી જય, જય માતાજી। પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।